કચ્છ જિલ્લામાં અવારનવાર ગૌમાંસ વેચતા લોકો પકડાતા હોવાનો બનાવો કાયમી થઈ ગયા છે અને આ બધીને ડામવામાં પોલીસ તંત્ર નિષ્ફળ ગયેલ છે તેવા આક્ષેપ સાથે આજે કચ્છ જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી। આ આવેદનપત્રમાં જણાવાયું છે કે ભુજ પાસે આવેલા વિકસિત એવા સુખપર ગામેથી તાજેતરમાં 2 વખત ગૌમાંસ વેચવા માટે આવેલા શખ્સો ઝડપાઈ ગયા છે, જેના કારણે ગૌભક્તોમાં રોષ ફેલાયો છે। તો બીજી તરફ ગૌમાંસ વેચવા માટે આવેલા લોકોએ પોતાની કબૂલાતમાં આ ગૌમાંસ ક્યાંથી લીધેલું છે તેની કબૂલાત આપ્યા બાદ પણ કોઈ પણ જાતના પગલાં લેવામાં નહીં આવતા લોકોમાં રોષ ફેલાયો છે। આ અંગે કચ્છ જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના આગેવાને ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આવેદનપત્ર એવી રીતનું છે કે અવારનવાર ગૌમાંસ પકડાયા રાખે છે અને ગૌ હત્યા થયા રાખે છે, તો એના માટે થઈને કલેક્ટર સાહેબ કામગીરી તો અગાઉ કરી ચૂક્યા છે, પણ આ વિષય ઉપર જ્યાંથી આવે છે મૂળ સુધી જવાની જરૂર છે કે જ્યાં મૂળ છે અને આ લોકો અવારનવાર ક્યાંયથી કોઈ પણ રીતથી અવનવી ટ્રીક અપનાવી અને વેચાણ કરે છે। છૂટક ફેરિયાઓને 5 કિલો 10 કિલો આપીને કે ભાઈ જથ્થામાં ન પકડાય, તો એવા જથ્થાબંધવાળાના નામ પણ આવે છે, પણ ત્યાં એ લોકો ગમે એ રીતે છટકી જાય છે કાયદાકીય રીતે। તો એના કાયદામાં એવી કલમ ઉમેરી અને તંત્ર કામ કરે તો થોડોક એના માટે અને આપણે જલ્દી આ પ્રશ્નનો ઉકેલ લાવી શકીએ એમ। બાકી તો શું છે કે આ ખાટકી લોકોનું બધું તંત્ર એવું છે જે ગૌ હત્યા કરે છે એમનું કે અવારનવાર આવા પ્રશ્નો ઊભા થાય છે અને ખાસ કરીને ભુજ એરિયામાં વધારે થાય છે, તો એના માટે થઈ અને કંઈક કરવું જોઈએ।